सूरत में आए दिन क्राइम बढ़ता जा रहा है। दूसरी तरफ सूरत के वराछा क्षेत्र में हत्या की घटना आई है सामने। हरिधाम सोसाइटी के B16 मकान नंबर में एक हत्या का मामला आया है सामने। एक औरत, इसका नाम वर्षा बताया जा रहा है, उम्र 25 वर्षीय है। इसकी हत्या उसके प्रेमी संदीप पागी के साथ सगाई हो गई थी और लेकिन उसके दोनों के बीच किसी प्रकार की कोई मनमुटाव या अन्य कोई अफेयर की बात को लेकर झगड़ा हुआ है, ऐसी बात सामने आई है। दूसरी तरफ मंगेतर संदीप ने वर्षा बहन को उसके ही घर में घुसकर किसी तीक्ष्ण हथियार से गला काट दिया, हत्या कर दी और वहां से तुरंत फरार हो गया। दूसरी तरफ संदीप के खिलाफ वर्षा बहन की हत्या करने के गुनाह की फरियाद दाखिल की गई और आगे की कार्रवाई वराछा पुलिस स्टेशन कर रही है। इस हत्या के पीछे क्या रहस्य छुपा है, ये तो आगे देखना बाकी है। सूरत से दिलीप कुमार यादव की रिपोर्ट। सर, वराछा विસ્તારમાં કઈ હત્યાની ઘટના બની છે, કઈ રીતની છે અને કઈ રીતની કાર્યવાહી હાથ ધરવામાં આવી? વરાછા પોસ્ટે વિસ્તારના હરિધામ સોસાયટીના B60 મકાનમાં એક ખૂનનો ગુનો બનેલ છે, જે ખૂનના ગુનામાં હકીકત એવી સાંપડેલ છે કે આ કામે મરણ જનાર વર્ષાબેન અને તેને મારનાર તેના પ્રેમી જેઓની સગાઈ થઈ ગયેલ હોય, જે સંદીપ પાગી જેઓનું નામ છે, તેઓ વચ્ચે કોઈ બાબતનો અણબનાવ થતાં આ સંદીપ પાગી વર્ષાબેનને તેઓના ઘરમાં તેઓનું તીક્ષ્ણ હથિયાર વડે મોત નિપજાવી અને અત્યારે ફરાર થઈ ગયેલ છે। હાલ આ ગુનાની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ વરાછા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગોજિયા સાહેબ નાઓ કરી રહેલ છે। સર, વરાછા વિસ્તારમાં કઈ હત્યાની ઘટના બની છે, કઈ રીતની છે અને કઈ રીતની કાર્યવાહી હાથ ધરવામાં આવી? વરાછા પોસ્ટે વિસ્તારના હરિધામ સોસાયટીના B60 મકાનમાં એક ખૂનનો ગુનો બનેલ છે, જે ખૂનના ગુનામાં હકીકત એવી સાંપડેલ છે કે આ કામે મરણ જનાર વર્ષાબેન અને તેને મારનાર તેના પ્રેમી જેઓની સગાઈ થઈ ગયેલ હોય, જે સંદીપ પાગી જેઓનું નામ છે, તેઓ વચ્ચે કોઈ બાબતનો અણબનાવ થતાં આ સંદીપ પાગી વર્ષાબેનને તેઓના ઘરમાં તેઓનું તીક્ષ્ણ હથિયાર વડે મોત નિપજાવી અને અત્યારે ફરાર થઈ ગયેલ છે। હાલ આ ગુનાની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ વરાછા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગોજિયા સાહેબ નાઓ કરી રહેલ છે।